નમસ્કાર. ચાલો આજે આપણે વાણિજ્યિક પત્ર વ્યવહારની દુનિયામાં ઊંડા ઉતરીએ. એવું તો શું છે જે એક સાદા કાગળને એકદમ પ્રોફેશનલ બિઝનેસ લેટર બનાવી દે છે? આજે આપણે એના માળખાને, એના દરેક ભાગને બારીકાઈથી સમજીશું. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, જ્યારે આપણે કોઈ પ્રોફેશનલ લેટર લખીએ ત્યારે એવી કઈ વસ્તુઓ છે જે હોવી જ જોઈએ, જેના વગર ચાલે જ નહીં? અને કઈ વસ્તુઓ એવી છે જે ફક્ત અમુક ખાસ સંજોગોમાં જ ઉમેરવામાં આવે છે? ચાલો આ ભેદને સમજીએ. આપણી આ સમજને આપણે 5 ભાગમાં વહેંચી છે. આપણે એકદમ બેઝિક રૂપરેખાથી શરૂ કરીને ફરજિયાત અને મરજિયાત ભાગોને સમજીશું, એમની સરખામણી કરીશું અને છેલ્લે આ બધી વાતનો સાર શું છે એ જાણીશું. પહેલો વિભાગ, રૂપરેખા. સૌથી પહેલા તો એ સવાલ થાય કે આટલા બધા નિયમો અને ચોક્કસ માળખાની જરૂરત શું છે? કેમ એક સ્ટેન્ડર્ડ ફોર્મેટ આટલું બધું મહત્વનું છે? આની પાછળ એક બહુ મોટું કારણ છે. જો વાણિજ્યિક પત્રનું માળખું એ એક મજબૂત મકાનના પાયા જેવું છે. એ ખાલી નિયમો નથી, પણ એક એવી વ્યવસ્થા છે જે ખાતરી કરે છે કે તમારો સંદેશ એકદમ સ્પષ્ટ, પ્રોફેશનલ રીતે પહોંચે. અને એટલું જ નહીં, એ વાતચીતનો એક સત્તાવાર રેકોર્ડ પણ બની જાય. બીજો વિભાગ, પાયો. હવે આપણે વાત કરીશું એ ભાગોની જે દરેક વાણિજ્યિક પત્રમાં હોવા જ જોઈએ. આ 7 ભાગો કાયમી અને ફરજિયાત છે. એમના વગર કોઈ પણ પત્ર અધૂરો ગણાય. તો આ રહ્યા એ 7 ફરજિયાત ભાગો. તમે જોશો ને તો એમનો ક્રમ પણ એકદમ લોજિકલ છે. શીર્ષકથી શરૂઆત, પછી તારીખ, કોને મોકલી રહ્યા છીએ એનું સરનામું, પછી યોગ્ય સંબોધન, મુખ્ય સંદેશ અને છેલ્લે શુભેચ્છા સાથે સમાપન અને સહી. દરેકનું પોતાનું એક ચોક્કસ સ્થાન અને કામ છે. સૌથી પહેલો ભાગ છે શીર્ષક, જેને આપણે લેટર હેડ પણ કહીએ છીએ. આ પત્રના સૌથી ઉપરના ભાગમાં આવે છે અને તરત જ જણાવી દે છે કે આ પત્ર કોના તરફથી આવ્યો છે. આ તમારી એક પ્રોફેશનલ ઓળખ છે એમ સમજો. તારીખ લખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ પત્રને એક ઓફિશિયલ ટાઈમ સ્ટેમ્પ આપે છે, જે રેકોર્ડ માટે બહુ કામનું છે. તારીખ લખવાની 2 મુખ્ય રીતો છે. અમેરિકન, જેમાં મહિનો પહેલાં આવે, અને બ્રિટિશ, જેમાં દિવસ પહેલાં આવે. સામાન્ય રીતે જે દેશમાં પત્ર મોકલી રહ્યા હો ત્યાંની પ્રચલિત શૈલી વાપરવી સારી ગણાય. તારીખ પછી આવે છે આંતરિક સરનામું, એટલે કે પત્ર મેળવનારનું નામ અને પૂરું સરનામું. અને એના પછી તરત જ સંબોધન, જેમ કે ડિયર સર કે ડિયર મેડમ. આનાથી પત્રનો એક યોગ્ય અને ઔપચારિક ટોન સેટ થાય છે. હવે આવે છે પત્રનું હૃદય, એનો મુખ્ય ભાગ. અહીં જ આપણો મુખ્ય સંદેશ હોય છે. સારી પ્રેક્ટિસ એ છે કે આને 3 ભાગમાં વહેંચવામાં આવે. પહેલા ફકરામાં પત્રનો હેતુ, વચ્ચેના ભાગમાં બધી જરૂરી વિગતો અને છેલ્લા ફકરામાં આગળ શું કરવાનું છે એની વાત. હવે એક બહુ જ રસપ્રદ અને મહત્વનો નિયમ સમજીએ. તમે કેવું સંબોધન વાપરો છો ને એના પરથી નક્કી થાય છે કે શુભેચ્છા દર્શક સમાપન કેવું હશે. જેમ કે આ ટેબલમાં જુઓ, જો તમે ડિયર સર લખો છો તો સમાપન હંમેશા યોર્સ ફેથફુલી જ હશે. પણ જો તમે વ્યક્તિને એના નામથી સંબોધો, જેમ કે ડિયર મિસ્ટર શેખ, તો સમાપન યોર્સ સિન્સિયરલી થશે. આ નાની દેખાતી વાત બહુ મોટી અસર પાડે છે. અને છેલ્લો ફરજિયાત ભાગ છે સહી. આ ખાલી નામ લખવા જેવું નથી હો. આ પત્રને સત્તાવાર બનાવે છે, એને પ્રમાણિત કરે છે. એમાં તમારી હાથે કરેલી સહી, તમારું ટાઈપ કરેલું નામ અને તમારો હોદ્દો, આ બધું જ આવી જાય છે, જે પત્રને સંપૂર્ણ બનાવે છે. ત્રીજો વિભાગ, વધારાના ઘટકો. તો આપણે ફરજિયાત ભાગોનો મજબૂત પાયો તો સમજી લીધો. હવે ચાલો એવા ભાગો જોઈએ જે મરજિયાત છે, એટલે કે પ્રસંગોપાત વપરાય છે. આને તમે એક ટૂલબોક્સના ખાસ સાધનો સમજી શકો છો, જેનો ઉપયોગ ત્યારે જ કરવાનો જ્યારે એની ખાસ જરૂર પડે. તો આ રહી 8 મુખ્ય મરજિયાત ભાગોની યાદી. બધાનો ઉપયોગ કરવાની જરૂર નથી, પણ એની જાણકારી હોવી કામમાં આવે છે. આપણે એમાંથી જે સૌથી વધુ વપરાય છે, જેમ કે વિષયસૂચક રેખા અને બિડાણ, એના પર થોડું વધુ ધ્યાન આપીશું. વિષયસૂચક રેખા એટલે કે સબ્જેક્ટ લાઇન, આ કદાચ સૌથી વધુ વપરાતો મરજિયાત ભાગ છે. બિલકુલ ઈમેલની સબ્જેક્ટ લાઇન જેવું જ કામ કરે છે. એ પત્ર ખોલતાની સાથે જ વાંચનારને આઈડિયા આપી દે છે કે આ પત્ર શેના વિશે છે. આનાથી સમય બચે છે અને ગેરસમજ ટળે છે.
જો તમે પત્રની સાથે બીજા કોઈ કાગળ મોકલી રહ્યા હો, જેમ કે કોઈ બિલ, ચેક કે બ્રોશર, તો બિડાણ અથવા એન્ક્લોઝર લખવામાં આવે છે. આ એક ચેકલિસ્ટ જેવું છે, જે પત્ર મેળવનારને કહે છે કે જો આ કવરમાં પત્ર સિવાય પણ કંઈક છે, એને ચેક કરી લેજો. ચોથો વિભાગ સામસામે સરખામણી. તો ચાલો હવે આ બંને પ્રકારના ભાગોને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ, એટલે આખો તફાવત એકદમ સાફ થઈ જશે. તો આખી વાતનો સાર બહુ સીધો છે. કાયમી ભાગો છે પત્રનો પાયો, એના વગર તો પત્ર ઊભો જ ન રહી શકે. અને પ્રસંગોપાત ભાગો છે એ ટૂલ બોક્સના ખાસ ઓજારો, જેની જ્યારે જરૂર પડે ત્યારે જ વાપરવાના. પાયા વગર મકાન ન બને અને ઓજારો વગર ખાસ કામ ન થાય. બસ આટલું જ સરળ છે. હવે પાંચમો અને છેલ્લો વિભાગ અંતિમ તારણ. ચાલો આ બધું શીખ્યા એનો અર્થ શું? આ બધા નિયમોને જાણવા અને પાળવા કેમ આટલે જરૂરી છે? ચાલો આખી વાતનો નિષ્કર્ષ કાઢીએ. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યારે તમે આ બધા નિયમોને અનુસરીને એક પત્ર લખો છો ને, ત્યારે તમે ખાલી માહિતી નથી મોકલતા, તમે તમારી પ્રોફેશનલ છાપ ઊભી કરો છો. એક સારો પત્ર તમારી અને તમારી સંસ્થાની વિશ્વસનીયતા વધારે છે. તો ચાલો આ સમજને એક વિચાર સાથે પૂરી કરીએ. આગલી વખતે જ્યારે કોઈ પ્રોફેશનલ પત્ર લખવાનો થાય, ત્યારે જરા વિચારજો, આમાંથી કયો મરજિયાત ભાગ વાપરવાથી મારો સંદેશ વધુ સચોટ અને અસરકારક બની શકે છે. ક્યારેક એક નાનકડો સબ્જેક્ટ કે એન્ક્લોઝર પણ બહુ મોટો ફરક પાડી શકે છે.